હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો આપણે ધોરણ 11નું પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એની અંદર મિત્રો આપણે પ્રકાશ પ્રક્રિયા સંપૂર્ણ પૂરી કરી છે. એના સિવાય મિત્રો આપણે જૈવ સંશ્લેષણ તબક્કાની શરૂઆત કરી હતી અને એની અંદર સમજ્યા હતા આપણે કે CO2નું સ્થાપન થવા માટે પહેલો ગ્રાહક કયો છે અને એકચ્યુઅલી પહેલી નિપજ કઈ બને છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. કેલ્વિન ચક્ર વિશે થોડો ખ્યાલ મેળવ્યો હતો આપણે મિત્રો કે કેલ્વિને આ પરિપથ શોધ્યો હતો CO2 સ્થાપનનો. રાઈટ, ફરીથી કહું છું, કોને? કેલ્વિને CO2 સ્થાપન કેવી રીતે થાય છે અને એમાંથી ખોરાક કેવી રીતે બને છે. રાઈટ, ખોરાક કેવી રીતે બને છે એનો પરિપથની જે શોધ કરી હતી કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરી હતી મિત્રો, યાદ રાખજો. એટલા માટે એને કેલ્વિન ચક્ર કહેવામાં આવે છે. તો આજે આપણે કેલ્વિન ચક્ર ભણીશું જેની અંદર મિત્રો ગ્લુકોઝ બનવાનું છે, એટલે કે ખોરાકનું નિર્માણ થવાનું છે. રાઈટ, આ કેવી રીતે ગ્લુકોઝ બને છે એના વિશે આખો પરિપથ મિત્રો ભણશું ત્યારે આપણને ડિટેલમાં ખબર પડશે કે કેવી રીતે ગ્લુકોઝ બને છે. રાઈટ, તો આજે આપણે સંપૂર્ણ ડિટેલમાં ભણીશું, NCERT લાઇન ટુ લાઇન સમજીશું. સાથે સાથે મિત્રો કેટલાક નીટના કોન્સેપ્ટ હું તમને કહીશ જે તમારી રેફરન્સ બુકમાં હશે, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. તો મિત્રો આગળ આપણે લાઇન ટુ લાઇન ભણીએ એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મિત્રો અહીંયા દરેક ચેપ્ટર હું ભણાવવાનો છું લાઇન ટુ લાઇન અને સાથે સાથે તમારા નીટના કોન્સેપ્ટના ક્વેશ્ચન પણ કરાવવાનો છું. તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટનને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો. સાથે સાથે મિત્રો મારા વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાવવું હોય તો મિત્રો મને મેલ કરો. મારા ડિસ્ક્રિપ્શનમાં મેલ આઈડી લખેલું છે, રાઈટ, mevada manish1@gmail.com. મને મેલ કરો, તમારું પૂરું નામ, સ્કૂલનું નામ, સિટીનું નામ અને તમારો વોટ્સઅપ નંબર મને મેલ કરશો તો હું તમને ચોક્કસથી મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડી દઈશ. ટેલિગ્રામમાં જોડાવો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી ડાયરેક્ટ જોડાઈ શકો છો મિત્રો. તો આજે મિત્રો આપણે કેલ્વિન ચક્ર વિશે ડિટેલમાં સમજવાના છીએ લાઇન ટુ લાઇન. તો સમજીએ મિત્રો લાઇન ટુ લાઇન અને ડિટેલમાં કેટલાક નીટના કોન્સેપ્ટ પણ હું તમને કહીશ. ઓકે, તો કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરીને દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે, એક ચક્રમાં ચાલે છે મિત્રો, જેમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું પુનઃનિર્માણ થાય છે. ફરીથી કહું છું, શાનું પુનઃનિર્માણ થાય છે મિત્રો? રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું શોર્ટ ફોર્મ છે RUBP. રાઈટ, તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું નિર્માણ થાય છે. તો આવો હવે એ જોઈએ કે કેલ્વિન ચક્રનું પરિપથ કેવી રીતે સંચાલિત થાય છે અને શર્કરા ક્યાં સંશ્લેષણ પામે છે. આવો હવે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે કેલ્વિન ચક્ર બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય છે. તેનાથી કોઈ ફેર નથી પડતો કે તે C3 અથવા C4 પરિપથ અથવા અન્ય કોઈ પરિપથ ધરાવતી હોય, મતલબ કોઈ પણ પરિપથ હોય. પ્રીવિયસ લેક્ચરની અંદર તમે ભણ્યા હશો કે મેં તમને સમજાવ્યું હતું કે C3 પરિપથ અને C4 પરિપથનો CO2 ગ્રાહક અલગ અલગ છે, કે જ્યારે CO2 વનસ્પતિમાં એન્ટર થાય છે, ક્યાં વનસ્પતિમાં સ્થાપન થાય છે, ત્યારે C3 વનસ્પતિમાં ગ્રાહક અલગ અલગ છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે, અને C4 પરિપથમાં જે ગ્રાહક છે PEP છે. પણ કેલ્વિન ચક્ર જ્યાં પણ થાય છે, C3માં પણ થાય છે, C4માં પણ થાય છે કેલ્વિન ચક્ર. જ્યારે C4 પરિપથ તમે ભણશો ત્યારે હું તમને સમજાવીશ કે કેલ્વિન ચક્ર તો ત્યાં પણ ચાલે છે. તો કેલ્વિન ચક્રમાં મતલબ આ કેલ્વિન ચક્ર ક્યાંય પણ ચાલતું હોય, C3માં કે C4માં કોઈ ફરક નથી પડતો મિત્રો, બધામાં એક જ રીતે કેલ્વિન ચક્ર થાય છે. તો એ ચક્ર કેવી રીતે થાય છે એ સમજીએ હવે ડિટેલમાં. રાઈટ, તો જેથી તમને ક્લિયરલી ખબર પડી શકે. ઓકે, તો કેલ્વિન ચક્રને સરળતાથી સમજવા માટે તેનું કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન એમ 3 તબક્કા વર્ણન કરાય છે. રાઈટ, તો યાદ રાખો મિત્રો કે કેલ્વિન ચક્ર 3 તબક્કામાં ચાલે છે. પહેલું કાર્બોક્સિલેશન કહેવાશે એને. રાઈટ, બીજો નંબરનો તબક્કો છે મિત્રો રિડક્શન અને ત્રીજો નંબરનો તબક્કો છે મિત્રો પુનઃસર્જન. રાઈટ, પુનઃસર્જન કોનું? તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું પુનઃસર્જન. રાઈટ, તો આ બીજો નંબરનો તબક્કો અને ત્રીજો નંબરનો તબક્કો, 3 તબક્કા ભણવાના છે, કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. ઓકે, તો પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન. તો કાર્બોક્સિલેશનમાં શું થાય છે મિત્રો? પહેલો તબક્કો કે CO2ના સ્થાપનની પ્રક્રિયા થાય છે, જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને છે, PGA બનશે મિત્રો. પહેલો કાર્બનિક પદાર્થ સ્થાયી પદાર્થ બનશે. રાઈટ, કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે, જેમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય છે. રાઈટ, કે જેવું CO2 અંદર જશે મિત્રો એવું જ હું તમને ચક્ર પણ સમજાવું છું, એ RUBP સાથે કનેક્ટ થશે. રાઈટ, તો RUBPના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય છે. CO2 અને RUBP બે જોડાશે, રિએક્શન કરશે. ઓકે,
અને આ પ્રક્રિયા ઉત્સેચક રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ દ્વારા ઉત્તેજિત થાય છે, રાઈટ. કયો ઉત્સેચક? તો યાદ રાખજો રૂબિસ્કો, આપણે એની શોર્ટ ફોર્મમાં કહીશું રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઉત્સેચક. એકચ્યુઅલી આખું નામ તો એવું છે મિત્રો કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, રાઈટ. પાછળ ઓક્સિજનેઝ પણ આવશે કારણ કે એકચ્યુઅલી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેની ગ્રહણ કરી શકે છે આ રૂબિસ્કો. ફરીથી કહું છું, કોને એક્સેપ્ટ કરી શકે છે? CO2 અને O2 બંનેને. પણ મોસ્ટ ઓફ મિત્રો યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડની ગ્રહણ કરે છે જો વાતાવરણમાં એનું પ્રમાણ વધારે છે એટલા માટે મિત્રો. તો એટલા માટે રૂબિસ્કો આપણે અહીંયા એઝ અ કાર્બોક્સિલેઝ તરીકે વર્તશે, રાઈટ. કારણ કે અહીંયા CO2 નું સ્થાપન કરવાનું છે તો એઝ અ કાર્બોક્સિલેઝ તરીકે વર્તશે કેલ્વિન ચક્રની અંદર. એટલા માટે આપણે એને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ કહીશું, રાઈટ. CO2 સ્થાપનની ક્રિયા થાય છે એટલા માટે મિત્રો આપણે કાર્બોક્સિલેઝ તરીકે હાલ કહીએ છીએ. જેના પરિણામ સ્વરૂપે જો મિત્રો શું થશે, અહીંયા હું કાઢીને બતાવું છું ફરીથી કે આ રૂબિસ્કો દ્વારા અહીંયા હું શોર્ટ ફોર્મ લખું છું, આ રૂબિસ્કો ઉત્સેચક છે એના દ્વારા, આ ઉત્સેચક દ્વારા CO2 અને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ આ બંને ભેગા થશે, રાઈટ. રિએક્શન થશે અને જે પહેલી નિપજ મળશે આ બંનેમાંથી કઈ બનશે મિત્રો? 3PGA ના 2 અણુ બને છે. યાદ રાખજો કેટલા અણુ બને છે? 2 અણુ, રાઈટ. જો CO2 નું કાર્બન 1 અને RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટના કાર્બન 5, રાઈટ. તો 5 અને ટોટલ 6 કાર્બન થયા મિત્રો. ફરીથી કહું છું, CO2 નો કાર્બન 1 અને રિબ્યુલોઝ બાયફોસ્ફેટના કાર્બન 5, તો ટોટલ કાર્બન કેટલા થયા મિત્રો? 6 કાર્બન, રાઈટ. આ 6 કાર્બન. અને હવે મિત્રો આ બંને રિએક્ટ થઈ અને જે બને છે શું બને છે? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ અને એના 2 અણુ બને છે મિત્રો. કેટલા અણુ બને છે? 2 અણુ. એટલે એક 3PGA ના એક અણુના 3 કાર્બનો, અહીંયા બીજો અણુ બને છે PGA નો, એના પણ 3 કાર્બનો, એમ ટોટલ 2 અણુ બને છે મિત્રો PGA ના. ક્લિયર? એટલે તમે જુઓ આગળ 6 કાર્બન હતા તો એ 6 કાર્બન અહીંયા તમને મળી જાય છે પાછા, રાઈટ. તો એકચ્યુઅલી 2 અણુ PGA ના બને છે. ઇન શોર્ટ તમારે આટલું યાદ રાખવાનું છે, રાઈટ. ફરીથી કહું છું, કેટલા? 2 અણુ PGA ના બનશે. ઓકે. ઉપરાંત આ ઉત્સેચક ઓક્સિજનેઝ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. મેં તમને હમણાં સમજાવ્યું કે રૂબિસ્કો, રાઈટ, રૂબિસ્કો એ ઓક્સિજનેઝ તરીકે પણ વર્તે છે, O2 ને પણ ગ્રહણ કરી શકે છે, રાઈટ. તે વધારે યોગ્ય હશે કે આપણે આ ઉત્સેચક RUBP કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ અથવા રૂબિસ્કો તરીકે પણ ઓળખીશું. ક્લિયર? આને આપણે 2 રીતે નામ આપવા પડશે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ. કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું પણ સ્થાપન કરી શકે છે અને ઓક્સિજન સાથે પણ રિએક્ટ થઈ શકે છે, રાઈટ. તો એટલા માટે આને આપણે રૂબિસ્કો કહીશું. ક્લિયર છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. ઓકે, જે મેં ઓલરેડી કહી દીધું છે. જો અહીંયા ચક્રમાં પહેલી સ્થાપન કાર્બોક્સિલેશન દર્શાવ્યું છે કે અહીંયા તમે જુઓ કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ 1,5 બાયફોસ્ફેટ છે જે એકચ્યુઅલી 5 કાર્બન ધરાવે છે અને આ CO2 1 કાર્બન ધરાવે છે, રાઈટ. એ CO2 છે એ મતલબ આ બંને ભેગા થઈ અને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે છે અને 3 ફોસ્ફોગ્લિસરીડના 2 અણુ બને છે, રાઈટ. કેટલા અણુ બને છે? 2 અણુ બને છે, રાઈટ. તો આપણે અહીંયા હાલ એક જ કાર્બન ડાયોક્સાઇડ વિશે વાત કરીએ છીએ મિત્રો. ગ્લુકોઝ એક કાર્બન ડાયોક્સાઇડથી નહીં બને મિત્રો. યાદ રાખજો કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ જો પ્રવેશે, રાઈટ, વનસ્પતિમાં ત્યારે મિત્રો એક ગ્લુકોઝ બને. હું અહીંયા ક્લિયર કરું છું. શું? 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ જ્યારે પ્રવેશે ત્યારે એક ગ્લુકોઝનો અણુ બને છે, એક ગ્લુકોઝનો અણુ બને છે. ઇટ મીન્સ આ ચક્ર મિત્રો 6 વાર ચક્ર ચાલશે, રાઈટ. 6 વાર ચક્ર ચાલે છે. હજી આપણે પૂરું નથી કર્યું, હજી આપણે સમજીએ છીએ એક પ્રક્રિયા ભણીએ આપણે કાર્બોક્સિલેશન, રાઈટ. આ શું ભણ્યા આપણે? કાર્બોક્સિલેશન. ઓકે, કાર્બોક્સિલેશન પ્રક્રિયા ભણે. હવે બીજી પ્રક્રિયા મિત્રો ભણીએ આપણે તો રિડક્શન. રિડક્શનમાં શું થાય છે મિત્રો? આ ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની એક શૃંખલા છે. આ તબક્કામાં પ્રત્યેક CO2 ના અણુનું સ્થાપન કરવા માટે ATP ના 2 અણુનો ઉપયોગ થાય છે. ફોસ્ફોરિલેશન માટે અને NADPH ના 2 અણુનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે 2 અણુ હતા, રાઈટ. 2 અણુ કોના હતા? PGA ના 2 અણુ હતા. ક્લિયર છે? આ PGA ના 2 અણુમાંથી મિત્રો યાદ રાખજો ફોસ્ફોરિલેશન થશે એટલે કે મિત્રો ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એનું ફોસ્ફોરિલેશન થશે એટલે 2 અણુ ATP વપરાશે, સાથે સાથે 2 અણુ NADPH ના પણ વપરાશે કારણ કે 2 અણુ છે એટલા માટે, રાઈટ. એટલે 2 ADP બનશે અને 2 NADP બનશે. સાથે સાથે મિત્રો ઇનઓર્ગેનિક ફોસ્ફેટ પણ દૂર થશે, રાઈટ. અને અહીંયા સુક્રોઝ બનશે. હું આખી પ્રક્રિયા ડિટેલમાં સમજાવીશ તો જ તમને આઈડિયા આવશે. આ ચક્ર ઉપરથી કશું ખબર નહીં પડે. તો આ જે થયું રિડક્શન,
રાઈટ, ટ્રાયોસ ફોસ્ફેટ બન્યા, રાઈટ, 2 અણુ ટ્રાયોસ ફોસ્ફેટના બનશે મિત્રો, યાદ રાખજો, અને એમ 2 અણુ જોડાય ને પછી ગ્લુકોઝ બનશે મિત્રો, યાદ રાખજો, પછી સુક્રોઝ બનશે, સ્ટાર્ચ બનશે, ક્લિયર, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ, આમ સ્ટાર્ચ સંગ્રહ થશે વનસ્પતિની અંદર. અને છેલ્લો તબક્કો મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે આગળ વાંચી લઈએ, આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2 ના 6 અણુનું સ્થાપન અને ચક્રનું ચક્રીકરણ 6 વખત જરૂરી છે. અહીંયા આ ચક્રમાં મિત્રો યાદ રાખજો, એક CO2 બતાડેલો છે, એક CO2, રાઈટ, પણ કેટલા CO2 જોઈએ? જો એક ગ્લુકોઝ બનાવો હોય તો 6 CO2 જોઈએ, 6 વાર ચક્ર ચાલવું જોઈએ. તો હું તમને 6 વાર સમજાવું છું કેવી રીતે ચાલે છે, રાઈટ, એ પણ હું તમને ડિટેલમાં સમજાવું છું. ઓકે, એક સાથે આપણે 6 CO2 એન્ટર કરીએ. આમ તો એકચ્યુઅલી ચક્ર 6 વાર ચાલે, પણ હું તમને સમજ પડે કે ગ્લુકોઝ એક્ઝેક્ટલી કેવી રીતે બને છે એના માટે હું તમને 6 CO2 એન્ટર કરીને બતાવું છું, જેથી સમજી શકો. હવે છેલ્લું છે સ્ટેપ રિજનરેશન. આ 3 તબક્કા હું તમને ડિટેલમાં સમજાવું છું. ઓકે મિત્રો, જો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલુ રહેવા માટે CO2 ના ગ્રાહી અણુ રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું પુનઃસર્જન થવું જરૂરી છે. મતલબ કે મિત્રો આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ પાછા બનવા જરૂરી છે, નહીં તો CO2 ફરી પાછા જોડાઈ શકશે નહીં. તો એટલા માટે મિત્રો શું થશે કે અહીંયાથી પુનઃ જનરેશન થશે, રીજનરેશન જશે, જેમાં ATP વપરાશે, એક અણુ ATPનો વપરાશે મિત્રો, ક્લિયર, એક અણુ ATPનો વપરાશે અને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ફરીથી જ રીજનરેટ પામશે. ઓકે, તો પુનઃસર્જનના તબક્કામાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટના નિર્માણ હેતુ ફોસ્ફોરિલેશન માટે એટલા માટે ફોસ્ફોરિલેશન માટે મિત્રો એક ATPની આવશ્યકતા હોય છે. તો મેં તમને કહી દીધું ઓલરેડી. એટલા માટે કેલ્વિન ચક્રમાં CO2 ના પ્રત્યેક અણુના પ્રવેશ કરવા માટે ATPના 3 અણુ, જો મિત્રો એક CO2 નું અણુ એન્ટર થાય છે, રાઈટ, વનસ્પતિમાં, રાઈટ, એટલે કે દાખલ થાય છે વનસ્પતિમાં, તો 3 અણુ ATPના વપરાયા અને 2 અણુ અને NADPHના 2 અણુની આવશ્યકતા હોય છે. 2 અણુ કયા વપરાયા? NADPH. તમે આકૃતિમાં જોઈ શકો છો, આકૃતિમાં કે અહીંયા 2 અણુ હું કાઢી દઉં એટલે ફરીથી તમે જોઈ શકો કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 અણુ ATP અને 2 અણુ NADPH અને સાથે સાથે એક અણુ ATPનો અહીંયા, એટલે ATPના અણુ કેટલા થયા? 3 ATP અને NADPHના અણુ કેટલા થયા? 2 NADPH. ઓકે, તો આ રીતે મિત્રો વપરાશે. અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPHના અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરેશન પણ થાય છે મિત્રો. મેં તમને કીધું હતું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, જ્યારે ATP ઓછા બનતા હશે, NADPH ઓછા બનતા હશે, ત્યારે સ્ટ્રોમા લેમિલીની અંદર, એટલે કે આંતરગ્રેનમ પટલની અંદર ચક્રીય ફોટોફોસ્ફોરેશન ચાલશે. તો હવે બહુ જ અગત્યનો પોઈન્ટ હું તમને અહીંયા સમજાવું છું કે ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે, એક અણુ જો ગ્લુકોઝ બનાવવો હોય તો મેં હમણાં જ પહેલાં પણ કીધું કે એક અણુ જો ગ્લુકોઝ બનાવવો હોય તો આ ચક્રને 6 વખત ચાલવું પડે, 6 વખત આ ચક્ર ચાલે, રાઈટ, આવશ્યકતા હોય છે. એ ગણતરી કરો કે કેલ્વિન પરિપથમાં માધ્યમમાંથી ગ્લુકોઝના એક અણુ રચના માટે કેટલા ATP અને કેટલા NADPHની જરૂરિયાત રહેતી હશે, રાઈટ. તો આપણે સમજી લઈએ હવે 6 ચક્ર સાથે. તો જુઓ મિત્રો, મેં અહીંયા ચક્ર બતાડેલું છે 6, રાઈટ, 6 અણુ સાથે બતાડેલું છે કે જો 6 વખત ચક્ર ચાલે તો શું થાય, ક્લિયર છે, રાઈટ. એટલે આપણે 6 વખત વારંવાર ના બની શકીએ, એટલા માટે 6 CO2 ડાયરેક્ટ એન્ટર કરીએ, રાઈટ. તો અહીંયા તમે જુઓ, મેં પહેલું સ્ટેપ અહીંયા દેખાડેલું છે, નંબર લખો એટલે તમને ખબર પડે કે અહીંયા દાખલા તરીકે 6 મોલિક્યુલ CO2 એન્ટર થાય છે. આમ તો આ એક CO2 થાય, પણ મિત્રો સમજવા માટે કે એક્ઝેક્ટલી ગ્લુકોઝ કેવી રીતે બને છે સમજવા માટે હું અહીંયા લખું છું કે ડાયરેક્ટ 6 મોલિક્યુલ CO2 એન્ટર થાય. તો અહીંયા મેં મોલિક્યુલ લખ્યા છે, 6 મોલિક્યુલ CO2 ના કાર્બન કેટલા? 6, રાઈટ. તો 6 મોલિક્યુલ એન્ટર થશે તો મિત્રો 6 રિબ્યુલોઝ બાયફોસ્ફેટની પણ જરૂર પડશે, 6 મોલિક્યુલ રિબ્યુલોઝ બાયફોસ્ફેટની પણ જરૂર પડશે. હવે તમને ખબર છે એક રિબ્યુલોઝ બાયફોસ્ફેટના કાર્બન કેટલા? તો 5 કાર્બન, ક્લિયર. એક મોલિક્યુલના તો 6 મોલિક્યુલના કાર્બન કેટલા થાય? તો 30 કાર્બન, ક્લિયર. હવે જો તમને ખબર છે કે CO2 અને રિબ્યુલોઝ બાયફોસ્ફેટ વચ્ચે રિએક્શન થાય છે એન્ઝાઇમ દ્વારા, રિબિસ્કો દ્વારા, આપણે આગળ ભણી ચૂક્યા. તો મિત્રો બંને રિએક્ટ થશે, બંને ભેગા થશે એટલે કે અસ્થિર સંયોજન બનશે 36 કાર્બનનું, કારણ કે 30 કાર્બન પ્લસ 6 કાર્બન ભેગા થાય તો 36 કાર્બનનું અસ્થિર સંયોજન બને અને 6 મોલિક્યુલ અસ્થિર સંયોજનો બનશે. ખબર પડી મિત્રો? તો તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે કે એક મોલિક્યુલ CO2 અને એક મોલિક્યુલ RUBP બે ભેગા થશે. આ બે ભેગા થઈ ગયા તો મિત્રો શું બન્યું? આ ભેગા થઈ ગયા તો જુઓ એક મોલિક્યુલ બન્યું. ઓકે, પણ અહીંયા આપણે 6 મોલિક્યુલ લીધા છે, 6 મોલિક્યુલ CO2 અને 6 મોલિક્યુલ RUBP બે ભેગા થઈ જશે તો 6 મોલિક્યુલ શું બનશે? અસ્થિર સંયોજન બનશે જે 36 કાર્બનનું છે. અંદર કાર્બનની સંખ્યા એમને એમ રહેશે મિત્રો, એક મોલિક્યુલ બે ભેગા થઈ જશે એટલે એક જ મોલિક્યુલ એટલે કે 6 મોલિક્યુલ બનશે, ક્લિયર. તો અહીંયા અસ્થિર સંયોજન બની ગયું છે, 36 કાર્બન છે. હવે તમને પહેલા ચક્રમાં જોયું કે
જ્યારે બે ભેગા થાય છે એટલે પહેલી નિપજ પીજીઈ મળે છે, જે 2 પીજીઈ મળે છે. અહીંયા 6 મોલિક્યુલ છે એટલે કે અહીંયા 12 પીજીઈ મળશે મિત્રો, રાઈટ. ડિવાઈડ થઈને 12 પીજીઈ મળશે. તો જો અહીંયા 6 મોલિક્યુલ પીજીઈ અને 6 મોલિક્યુલ પીજીઈ. જો કાર્બન 36 છે તો ડિવાઈડ થઈ જશે 18. જો 1 પીજીઈના અહીંયા લખું છું, 1 પીજીઈના કાર્બન કેટલા મિત્રો? તો 3 કાર્બન. 1 પીજીઈના કાર્બન કેટલા? 3 કાર્બન. તો અહીંયા 6 પીજીઈ છે, રાઈટ. યાદ રાખજો 6 મોલિક્યુલ પીજીઈ છે તો 6 તરી 18 કાર્બન થાય. આ બાજુ પણ 6 મોલિક્યુલ પીજીઈ છે, રાઈટ, તો 18 કાર્બન થાય. ક્લિયર છે? તો અહીંયા 18 કાર્બન 36 કાર્બન ઓલરેડી ઉપર અસ્થિર સંયોજનમાં હતા તો એ જળવાઈ રહ્યા છે. કાર્બન ક્યાંય ગયો નથી અથવા એન્ટર પણ નથી થયો. Mg2+ ની હાજરીમાં આ કાર્ય થશે મિત્રો. હવે જો ફોસ્ફોરાયલેશનની ઘટના થશે કે અહીંયા 6 મોલિક્યુલ પીજીઈ તો 6 એટીપી વપરાશે, અહીંયા પણ 6 એટીપી વપરાશે, રાઈટ. હાલ આપણે ભણી રહ્યા છીએ મિત્રો 6 CO2 સાથે. યાદ રાખજો 6 CO2 સાથે ભણે 6 વાર ચક્ર ચાલે તો શું થાય છે એની વાત કરી રહ્યો છું. એક સાથે મેં 6 એન્ટર કરી દીધા છે વનસ્પતિમાં. ઓકે, તો અહીંયા જુઓ કે આ બાજુ 6 એટીપી ટોટલ 12 એટીપી વપરાશે. ટોટલ 12 એટીપી વપરાશે અને 13 ડીપીજી બનશે. 13 ડીપીજી આ બાજુ પણ બનશે. 6 મોલિક્યુલ ટોટલ 12 મોલિક્યુલ 13 ડીપીજી બનશે, કારણ કે અહીંયા 6 એટીપી વપરાયા છે, રાઈટ. આ 6 એટીપીનો ફોસ્ફેટ છે એ પીજીઈમાં દાખલ થશે એટલે ડીપીજી બનશે, ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. ક્લિયર છે? અહીંયા ફોસ્ફેટ જો અહીંયા એક જ ફોસ્ફેટ હતો, રાઈટ, પણ હવે 6 એટીપીમાંથી ફોસ્ફેટ અંદરથી નીકળ્યો અને પીજીઈમાં જોડાયો એટલે મિત્રો શું બની ગયું? ડીપીજી બની ગયું, રાઈટ. પહેલાં જે ફોસ્ફેટ હતો અહીંયા ઉપર એ 3જા નંબરના કાર્બન ઉપર હતો અને હવે આ એટીપીમાંથી જે ફોસ્ફેટ નીકળ્યો છે પહેલા નંબરના કાર્બન સાથે જોડાયો છે એટલા માટે 13 ડીપીજી બની ગયું છે. ઓકે, તો જો કાર્બનની સંખ્યા તો એમને એમ જ છે મિત્રો, રાઈટ, ખાલી ફોસ્ફેટ અંદર ઉમેરાયો છે. હવે રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો રિડક્શનની પ્રક્રિયામાં શું થાય છે મિત્રો? NADPH નો ઉપયોગ થાય છે. યાદ રાખજો NADPH નો ઉપયોગ થાય છે અને એમાંથી હાઇડ્રોજન ડીપીજીમાં જોડાશે, રાઈટ, એટલે PgAl ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બની જશે. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જો 6 મોલિક્યુલ એમને એમ રહે છે મિત્રો અને અહીંયા 12 NADPH નો ઉપયોગ થયો. NADPH 12 તમે જોઈ શકો છો આ 6 અને આ છે, કારણ કે 12 મોલિક્યુલ છે કે ટોટલ ડીપીજીના ટોટલ 12 મોલિક્યુલ છે, રાઈટ. પણ મેં બંને સાથે સાથે દર્શાવું છું, જે રીતે તૂટ્યું છે એ રીતે દર્શાવીએ છીએ આપણે એક્ઝેક્ટલી, રાઈટ. તો 12 મોલિક્યુલ NADPH વપરાયા અને રિડક્શન પૂર્ણ થયું અને PgAl બને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો જુઓ સાથે સાથે મિત્રો યાદ રાખવું કે અહીંયાથી મિત્રો ઇનઓર્ગેનિક ફોસ્ફેટ પણ દૂર થાય છે 6 મોલિક્યુલ. ઇનઓર્ગેનિક ફોસ્ફેટ પણ દૂર થાય છે 6 મોલિક્યુલ, રાઈટ. તો ડીપીજીમાંથી ફોસ્ફેટ નીકળી ગયો છે, હાઇડ્રોજન ઉમેરાઈ ગયો છે. ફરીથી કહું છું કે આ ડીપીજી હતું, આ નંબરનું સ્ટેપ મિત્રો યાદ રાખજો. ડીપીજી હતું એમાંથી હાઇડ્રોજન એની અંદર ઉમેરાયો છે NADPH2 માંથી અને સાથે સાથે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એક ફોસ્ફેટ દૂર થયો છે એટલે 6 મોલિક્યુલ હતા તો એટલા માટે 6 ફોસ્ફેટ દૂર થયા હશે. આ બાજુ પણ 6 મોલિક્યુલ ડીપીજીના હતા તો એમાંથી પણ 6 ફોસ્ફેટ દૂર થયા હશે. ટોટલ 12 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ દૂર થયા હશે, રાઈટ. ઇટ મીન્સ કે અહીંયા PgAl વધશે મિત્રો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ કે જેની અંદર એક જ ફોસ્ફેટ છે, કારણ કે એક ફોસ્ફેટ દૂર થઈ ગયો છે ડીપીજીમાંથી અને સાથે સાથે અંદર હાઇડ્રોજન ઉમેરાયું છે એટલે માટે આલ્ડિહાઇડ બની ચૂક્યું છે. તો જો 6 મોલિક્યુલ. હવે આટલા સુધી હું બધું જ કાઢી નાખું છું મિત્રો, ફરીથી આપણે આગળ સમજણ પડે એટલા માટે મિત્રો. ઓકે, તો હવે જો આપણે આટલા સુધી ભણ્યા, આ સ્ટેપ ભણી ચૂક્યા છીએ મિત્રો, PgAl બની ગયું છે, રાઈટ. 6 મોલિક્યુલ PgA છે, 6 મોલિક્યુલ PgAl છે. આમાંથી મિત્રો યાદ રાખજો 6 મોલિક્યુલ PgAમાંથી 1 મોલિક્યુલ PgA અને આ બાજુ પણ 6 મોલિક્યુલ PgAમાંથી 1 મોલિક્યુલ PgA. અહીંયા તમે જોઈ શકો છો 1 મોલિક્યુલ PgAl. હું તમને ફરીથી જણાવી દઉં મિત્રો, PgAlના કાર્બન કેટલા? 3. 1 PgAlના, રાઈટ. તો અહીંયા 6 મોલિક્યુલ છે, 6 મોલિક્યુલ છે, રાઈટ. આ એમાંથી આપણે એક કાઢ્યો છે, રાઈટ. એટલે અહીંયા 2 મોલિક્યુલ PgAl બહાર આવ્યા, રાઈટ. તો 2 મોલિક્યુલ PgAlના કાર્બન કેટલા થશે મિત્રો? 6 કાર્બન. અને આ PgAlમાંથી મિત્રો ગ્લુકોઝ બનશે. એ જ્યારે આપણે શ્વસન ભણશું ત્યારે ખબર પડશે કે કેવી રીતે ગ્લુકોઝ તૂટે છે અને PgAl બને છે, રાઈટ. તો આ 2 PgAlમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે મિત્રો, યાદ રાખજો. ફરીથી કહું છું 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી શું બનશે? ગ્લુકોઝ બનશે. જો 2 PgAlના કાર્બન 6, ગ્લુકોઝના પણ કાર્બન કેટલા રહેશે મિત્રો? 6 કાર્બન રહેશે. ક્લિયર છે? તો અહીંયાથી જુઓ મિત્રો કે અહીંયા ટોટલ આ PgAl હતા એ 6 મોલિક્યુલ હતા, 6 મોલિક્યુલ હતા એટલે ટોટલ 12 મોલિક્યુલ PgAlના હતા. એમાંથી મિત્રો 2 મોલિક્યુલ નીકળી ગયા છે, રાઈટ. તો હવે વધ્યા કેટલા? તો 10 મોલિક્યુલ PgAlના વધ્યા મિત્રો. યાદ રાખજો, હું ગો રાઉન્ડ કરું છું, 10 મોલિક્યુલ PgAlના વધ્યા છે. ટોટલ 12 મોલિક્યુલ PgAlના હતા, રાઈટ. એમાંથી 10 મોલિક્યુલ વધ્યા છે. એક મિત્રો વેરી મોસ્ટ IMP વાત કહી દઉં કે ગ્લુકોઝ બનવા માટે સ્ત્રોત હંમેશા યાદ રાખજો કે એક ગ્લુકોઝ બનવા માટે સ્ત્રોત
બનવા માટે સ્ત્રોત પીજીએલના કેટલા જોઈએ? તો યાદ રાખજો 12 મોલેક્યુલ પીજીએલ જોઈએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો 12 મોલેક્યુલ પીજીએલ નહીં હોય તો એ ગ્લુકોઝ નહીં બને. બનશે તો ખરા મિત્રો, પણ પાછું પુનઃજનરેશન નહીં થાય આરયુબીપીનું, એટલા માટે 12 મોલેક્યુલ પીજીએલ જોઈએ. જો એ ગ્લુકોઝ બનાવવો તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે 12 મોલેક્યુલ હતા, રાઈટ? મતલબ સ્ત્રોત જોઈએ. આમ તો એ ગ્લુકોઝ મિત્રો 2 પીજીએલથી બની જાય છે. ફરીથી કહું છું, એ ગ્લુકોઝ 2 પીજીએલથી બની જાય છે, પણ સ્ત્રોત 12 પીજીએલ હોય, રાઈટ? હું તમને કહું છું, આ 12 પીજીએલ હોય, આ 12 પીજીએલ હશે તો જ 2 પીજીએલમાંથી ગ્લુકોઝ બનશે. કારણ કે બીજા જે 10 પીજીએલ હવે જે વધ્યા છે, રાઈટ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, જો અહીંયા તમે જોઈ શકો છો 10 મોલેક્યુલ પીજીએલ વધ્યા છે, રાઈટ? આનું શું થશે? તો આના અંદર મિત્રો ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા રિબ્યુલોઝ મોનોફોસ્ફેટ બનશે. જો અહીંયા લખું છું મિત્રો, રિબ્યુલોઝ મોનોફોસ્ફેટના કાર્બન કેટલા? તો 5 કાર્બન. મિત્રો યાદ રાખજો 5 કાર્બન. અને જો અહીંયા 30 કાર્બન જે હું કાઢીને ફરીથી દોરું છું કે અહીંયા જો 6 મોલેક્યુલ પીજીએલ છે, ટોટલ 12 મોલેક્યુલ હતા, એમાંથી 2 મોલેક્યુલ ગ્લુકોઝ બની ગયા, તો વધ્યા 10 મોલેક્યુલ. રાઉન્ડ કરું છું અને કાર્બન છે 30 કાર્બન. અને આ પીજીએલ 10 મોલેક્યુલ છે, એમાં મિત્રો રિએક્શન થશે 10 મોલેક્યુલ, અને એમાંથી 6 મોલેક્યુલ બની જશે, એન્ઝાઇમેટિક રિએક્શન થશે, અને 6 મોલેક્યુલ સારા બનશે તો રિબ્યુલોઝ મોનોફોસ્ફેટ બનશે. જો મિત્રો કાર્બનની સંખ્યા એની છે, કોઈ અંદરથી ગયો નથી તો કોઈ ઉમેરાયું નથી, પણ ખાલી એના સમઘટકો મતલબ એની સ્ટ્રક્ચરલી ચેન્જીસ થયા છે. 10 મોલેક્યુલ પીજીએલના સ્ટ્રક્ચરલી રચનાકીય ચેન્જીસ થયા છે, અને એમાંથી 6 મોલેક્યુલ આરયુએમપી બની ગયા છે, રિબ્યુલોઝ મોનોફોસ્ફેટ, રાઈટ? આરયુએમપી, જેના એક આરયુએમપીના 5 કાર્બન હોય, રાઈટ? તો ટોટલ 6 મોલેક્યુલ, તો 6 × 5 = 30 કાર્બન થાય મિત્રો. 6 × 5 = 30 કાર્બન થાય. ઓકે, તો આરયુએમપીના 6 મોલેક્યુલ અહીંયા બની ચૂક્યા છે. અને હવે આ આરયુએમપીના 6 મોલેક્યુલમાંથી પુનઃનિર્માણ થશે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. કેવી રીતે? તો અહીંયા ફરી પાછા 6 એટીપી વપરાશે, એટલે આનો ફોસ્ફેટ છે, રાઈટ? એ ફોસ્ફેટ એ ફોસ્ફેટ ક્યાં? તો રિબ્યુલોઝ મોનોફોસ્ફેટમાં જોડાશે, એટલે મિત્રો શું બની જશે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. મતલબ એક ફોસ્ફેટ એડ થયો એમપીની અંદર, મોનોફોસ્ફેટની અંદર એક ફોસ્ફેટ એડ થયો, એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ બની ગયું. જો કાર્બનની સંખ્યા એની એમ છે, મોલેક્યુલ પણ એમના એમ છે, તો અહીંયા 6 એટીપી પર આવ્યા છે. 6 ફોસ્ફેટ રિબ્યુલોઝ મોનોફોસ્ફેટ સાથે જોડાશે, રાઈટ? એટલે બનશે રિબ્યુલોઝ 6 મોલેક્યુલ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. તો આ રીતે મિત્રો પુનઃનિર્માણ પણ થઈ ચૂક્યું છે. ક્લિયર છે? તો ફરીથી કહું છું, આખું ચક્ર 6 વખત ચાલશે. મેં એક સાથે 6 મોલેક્યુલ ડાયરેક્ટ એન્ટર કરી દીધા છે, તો હવે તમને બધા જવાબ મળી જાય, રાઈટ? તો આપણે જવાબ મેળવવા માટે આપણે બધું જ કાઢી દઈએ. ફરીથી બધા જવાબ મળી જાય. કયા જવાબ? તો જુઓ કે 6 CO2, આ 6 CO2 જાય તો એ ગ્લુકોઝ બને. ઓકે, એ ગ્લુકોઝ નિર્માણ થઈ ચૂક્યું છે. બીજું, કેટલા એટીપી? તો 18 એટીપી વપરાય. તમે જુઓ કે અહીંયા 6 એટીપી, આ 6 એટીપી, 6 × 6 = 12, અને બીજા આ 6 એટીપી, રાઈટ? તો ટોટલ જુઓ, ફરીથી કહું છું, આ 6 એટીપી, આ 6 એટીપી અને આ 6 એટીપી, ટોટલ કેટલા? 18 એટીપી વપરાયા. અને કયા પ્રોડક્શન શું મળ્યું? 18 એડીપી બન્યા. તો સિમ્પલ એટીપીમાંથી એડીપી બને છે. 18 નિપજ શું મળે? 18 એડીપી મળ્યા. 12 NADPH. અહીંયા તમે જુઓ કે આ 6 NADPH અને અહીંયા 6 NADPH, રાઈટ? તો ટોટલ 12 NADPH વપરાયા અને 12 NADP મળ્યા. ક્લિયર? તો હું તમને મતલબ નીટ માટે બધા પ્રશ્નો સમજવા માટે એક વાત કહી દઉં. ફરીથી કહું છું કે એક ગ્લુકોઝ બનવા માટે 6 વખત ચક્ર ચાલે, રાઈટ? એટલે કે 6 CO2 ની જરૂર પડશે. ક્લિયર? બીજું, એક ગ્લુકોઝ બનવું હોય તો જે પીજીએલનો સ્ત્રોત છે એ 12 મોલેક્યુલ પીજીએલનો સ્ત્રોત જોઈએ. એક ગ્લુકોઝ મિત્રો બની શકે છે 2 પીજીએલથી, રાઈટ? 2 પીજીએલથી બની શકે છે, પણ સ્ત્રોત કેટલો જોઈશે મિત્રો? 12 પીજીએલ હશે, 12 મોલેક્યુલ પીજીએલ હશે તો જ મતલબ એક ગ્લુકોઝ બનશે. કેમ? કારણ કે 10 મોલેક્યુલ પીજીએલનું રીજનરેશન પુનઃનિર્માણ થવાનું છે. શામાં? તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટમાં પુનઃનિર્માણ થવાનું છે. તો 3 સ્ટેપમાં આખી પ્રક્રિયા થઈ: કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃનિર્માણ. તો આઈ હોપ તમને આ બધી જ જે લાઇન ટુ લાઇન છે એ બધી જ ખબર પડી જશે. જો આ તમે ચક્રને ધ્યાનમાં રાખીને ભણશો તો આઈ હોપ તમને બધું ખબર પડી ગઈ છે, નોલેજ મળ્યું છે ઘણું બધું નીટનું મિત્રો. તો આઈ હોપ ખબર પડી ગઈ હોય તો લાઇક કરી દેજો મિત્રો વિડીયોને, તમારા બધા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.